જીવન મામા, શું કરો છો તમે? શું કરી રહ્યા હતા તમે? એ માણેક, આ અંગરખું નરસિંહનું જ છે અને એ પણ લોહીવાળું. એટલે બેના આનો અર્થ એ થાય છે કે નરસિંહ કાયમ માટે આપણને છોડીને જતો રહ્યો. આલે ધોળો સાડલો પહેરી લે. હવે તું ધણી વગરની થઈ ગઈ, ગંગા સ્વરૂપ. નરસિંહ હવે ક્યારેય પાછો નહીં આવે. ના ભાભી, આ ખોટું છે, આ ખોટું છે. કેમ આમ જુઓ છો? એક પતિ તરીકે મારી ફરજ છે તમારી કાળજી. હે મહાદેવ, એમના આવા લુગડા જોઈને બધાને એ જ લાગે છે કે એમને મૂકીને, પણ મને આ વાત પર વિશ્વાસ નથી. મને તમારા ઉપર પૂરી શ્રદ્ધા છે કે તમે એમને આટલા જલ્દી મારાથી દૂર નહીં કરો. મને પૂરી ખાતરી છે કે તમે એમને પાછા મોકલશો, એ નક્કી પાછા આવશે. જ્યાં છે ત્યાં એમની રક્ષા કરજો. હવે એમની જવાબદારી હું તમને સોંપું છું. પ્રભુ, માણેકની જવાબદારી હું તમને સોંપું છું. જ્યાં સુધી મને મારા પ્રશ્નોના ઉત્તર નહીં મળે ત્યાં સુધી હું અહીં જ તમારી આરાધના કરીશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બેના, એ માણેક આ સાડલો અહીંયા જ મૂકીને જતી રહી. તો હું એ સફેદ સાડલો પહેરી લે. હુકમ વાઘેલા પર ઘા કરી રહ્યા છો તમે. એ ઊંઘી મરને. અતાર લગણ મૂંગી જ મરતી આવીશું ભાભી. નરસિંહ તમારો વહાલો દિયર છે ને, તો એ તમે સ્વીકારી લીધું કે નરસિંહ આપણને મૂકીને જતો રહ્યો. અરે હું એ નથી સ્વીકારી હકી તો માણેક કેવી રીતે સ્વીકારે? નરસિંહ જીવ છે એનો, ક્યાંથી સ્વીકારે? ચૂપ રહે ને તો એ ઝવેર ભાભી, હા નરસિંહભાઈ નું સાંભળ્યું એટલે માણેકને મળવા આવ્યા. તને કોણે કહ્યું? મીઠા ભાઈએ. મળવા આવ્યા અને એ પણ પૂજાની થાળી લઈને? તો જાઓ અંદર જઈને આરતી ઉતારો. આ તો મંદિરે ગયા હતા ને એટલે પૂજાની થાળી હાથમાં છે. જાઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
ગોમતીબેન, તમારા ભાઈને કંઈ નહીં થાય. મને મહાદેવ પર પૂરી શ્રદ્ધા છે. તે ઘણા દુઃખ વેઠ્યા છે માણેક, ને આટલું મોટું દુઃખ તારા ખોડે દેતા પહેલા મહાદેવ પણ 100 વાર વિચારશે. લે આ ફૂલ, શિવલિંગ પર ચડાવી દે. મંજુલા માસીને જોઈતા હતા એટલે લાવી હતી, પણ હું બીજા લઈ લઈશ. ઓમ નમઃ શિવાય. 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 બાકી માણેક, સાચું કહું ને તો આ નરસિંહભાઈને લીધે દાડામાં એકવાર તો ભગવાનનું નામ લેવાતું જ હતું. આવતા જતા હામે જ્યારે દેખાય ને ત્યારે કહેતા, ગોમતી ભાભી, રાધે કૃષ્ણ. હા હો, એ તો કેવું પડે નરસિંહભાઈનું. એ ભગવાનનું નામ લેતા ને આપણા મોઢે બોલાવતા. કોણ જાણે હવે ભગવાનનું નામ કોણ બોલાવડાવશે. નરસિંહના વિયોગમાં માત્ર હું જ દુઃખી નથી, ગામના લોકો પણ એમને યાદ કરી રહ્યા છે. બેસું છે શું કામ? પડ્યા રહો ને છાના માના. જ્યારે ઓરડામાં આવું છું કંઈક ને કંઈક કામ સોંપ્યા કરો છો. હે, ઓરડામાં આવતા પણ ડર લાગે છે મને હવે. શું? હા, બરડો દુખે છે તો હું શું કરું? ચાકર બનાવીને રાખ્યો છે. આટલું કામ તો હું મારા ઘરમાં પણ નથી કરતો. શું? બનેલાલ, તમે મને માર્યું? મને માર્યું? તમે મને માર્યું? ઉભા રહો, ઉભા રહો. ના ના ના, ગભરાશો નહીં. હું તમારા માટે કંઈક લાવ્યો છું. આ જો. અરે વાહ બનેવીલાલ, તમે તો ઓળખી કાઢ્યું. હા હા, નરસિંહનું જ અંગરખું છે. હા, જુઓ જુઓ, એ પણ લોહી વાળું. જુઓ 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 જુઓ, પ્રેમથી જુઓ. બનેવીલાલ, આપણો નરસિંહ હવે પાછો ક્યારેય નહીં આવે. હવે તમારું ધ્યાન કોણ રાખશે? નરસિંહ તો ગયો. પરાડા કેમ કાઢો છો? ચૂપ ચૂપ બેસો, ચૂપ બેસો. જીવન મામા, શું કરો છો તમે? શું કરી રહ્યા હતા તમે? એ માણેક, જો હું અને બેના એક જ છે. એટલે બેનાની સામે ઊંચા અવાજે વાત નહીં કરે એવું તે વચન આપ્યું છે ને, એમ મારી સામે પણ ઊંચા અવાજે વાત નહીં કરવાની. સમજીને? નહીં તો બેનાને કહીને હમણાં ને હમણાં ઘરમાંથી બહાર કઢાવી મૂકીશ. મોટા ભાઈ, તમારે જરાય ગભરાવાની જરૂર નથી. મને કહો શું થયું?
શું કહેતા હતા જીવણ મામા તમને? માણેકને નરસિંહના લોહીવાળા કપડાં મળ્યા એ વાતની ખબર છે? કદાચ નહીં ખબર હોય, નહીં તો એ મને કયા વગર રહે જ નહીં. મારે આ વાત કહીને એને વધારે દુઃખી નથી કરી. મોટા ભાઈ ક્યાં ખોવાઈ ગયા? હું જાણું છું કે જીવણ મામાએ તમને નક્કી તમારા ભાઈ વિશે ડરાવ્યા હશે. મોટા ભાઈ તમે રડશો નહીં. એ જીવણ મામા કેવા અણવિતરા છે તમે તો જાણો જ છો ને. તમારા ભાઈ નક્કી પાછા આવશે. હરિનું નામ લો, બોલો રાધે કૃષ્ણ. જો મોટા ભાઈને ખબર પડશે કે આમનું લોહીવાળું અંગરખું મળ્યું છે તો એ સાવ ભાંગી પડશે. મારે હિંમત રાખવી પડશે. મોટા ભાઈ સામે હું ઢીલી પડીશ તો એમને શંકા જશે. પણ લોહી વાળું અંગરખું મળે એટલે એ તો ન માની લેવાય ને કે નરસિંહ હવે ક્યારેય પાછો નહીં આવે. કાકા, એ વગડામાં આજ સુધી જે કોઈ ગયું છે એ પાછું આવ્યું છે? હા, નરસિંહ જ પાછો આવ્યો હતો, એ પણ નાનપણમાં. નરસિંહ જ્યારે નાનો હતો ને ત્યારે વગડાની ગુફામાં ગરી ગયો હતો, ત્યાંથી પાછો આવ્યો હતો. હા, સાચી વાત છે. નરસિંહે મને આખી વાત કહી. મને કહે, કુલણ માસી, મારી આજુબાજુ પ્રાણી હતા, પણ હું ભગવાનનું નામ લેતો હતો ને તો કોઈએ કંઈ નહોતું કર્યું, અને હું જીવતો પાછો આવ્યો હતો. એ વખતે મોટા ભાઈ ને બા એને ગોતવા ગયા હતા. બિચારા બંસી કાકા પર હું વીતતી હશે. ના, અમે હજી સુધી નરસિંહ વિશે એમને કંઈ કહ્યું જ નથી. હિંમત જ નથી થઈ રહી, હે ને બેના? મોટા ભાઈને હારું હોત ને તો હમણાં ગામવાળાને ભેગા કરી આખો વગડો ફેંદી વાળ્યા હોત નરસિંહને ગોતવા હતું. ફૂલણબેન, બંસીભાઈ ન જઈ શકે તો શું થયું? અમે તો છીએ ને. હું ગામવાળાને ભેગા કરીશ. અમે હંદાય નરસિંહને ગોતવા જઈએ છીએ. તો તમારો બહુ મોટો ઉપકાર થશે નટુભાઈ. કારની શું વાત કરો છો? આ તો અમારી ફરજ છે. એ હાલો બધા, હાલો. નરસિંહ ક્યાં છો તમે? તમારા વગર જરાય ગમતું નથી. હું એકલી બધું નથી સંભાળી શકતી. આવી જાઓ તમે, મહેરબાની કરો મારા ઉપર. મોટા ભાઈ પણ દિવસભર તમારું નામ લઈને રડતા હોય છે. એમને પણ તમારા વગર નથી ગમતું. તમે શું કામ અમને છોડીને જતા રહ્યા છો? મારી સામે ના છો, અહીંયા છો. તારા મા બાપ અનાજની કોઠીઓ ભરે છે કે તું મારા ઘરનું અનાજ બગાડે છે? આ બળેલો રોટલો હવે તું જ ખાજે. સમજીને પકડ. તને ખબર છે મેં તારા પર પાણી કેમ રેડ્યું? કેમ કે તે ધોળો સાડલો પહેરવાની ના પાડી એટલે મને એમ થયું કે લાવ તને નરસિંહના નામનું નવડાવી જ દઉં. ભાભી ચૂપ! અવાજ નીચે. મારું નામ ઝવેર મહેતા છે. શું છે? ઝવેર.
વેર વિના વળે નહીં, એ જ વેર. યાદ રાખજે. હા. ઓમ નમઃ શિવાય. 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 નરસિંહને ગયા આજે 5 દિવસ થઈ ગયા. હજી સુધી એની કોઈ ભાળ નથી. બેના આ નટ્ટુ અને આ બધા ગામમાં નરસિંહને ગોતી ગોતીને થાકી ગયા. મને લાગે છે નરસિંહ સંસાર ત્યજીને સાચે જ પ્રભુના ધામમાં જતો રહ્યો. એવું ના બોલશો જીવણભાઈ. એ હા, આ ખરાબ માણસો રહે અને નરસિંહભાઈ જેવા સારા માણસો ઉપર જતા રહે તો આ ધરતીની અવસ્થા કેટલી ભૂંડી થશે. ફૂલણબેન, માણેક ઠીક તો છે ને? ઠીક તો ક્યાંથી હોય બેન? રોજ મહાદેવની સામે બેહીને કરગરે છે. બિચારી માણેક નાનેથી મોટા થતા જોયા છે એમને. બંનેને એકબીજા માટે બહુ હેત છે. મારાથી હવે એનું આ દુઃખ નથી ઝીરવાતું. હવે તો નરસિંહની ભક્તિ લેખે લાગે ને મહાદેવ કોઈ ચમત્કાર કરે તો સારું. ફૂલણ માસી જુઓ, આ તો કંઈક ચમત્કાર જેવું લાગે છે. ગોમતીબેને જ્યારે ફૂલો આપ્યા હતા ત્યારે 7 હતા ને અત્યારે માત્ર 3 જ રહ્યા. રોજ એક ફૂલ ઓછું થતું જાય છે. આનો શું અર્થ હશે કે રોજ એક ઓછા થતા જાય? નરસિંહને ગયે 5 દિવસ થયા, તને અહીંયા ફૂલ મૂકે 4 દિવસ થયા. એટલે તું એમ કહેવા માંગે છે કે દરરોજ એક ફૂલ ઓછું થતું જાય છે? હા માસી, આમાં મહાદેવનો કોઈ સંકેત હોવો જોઈએ. મહાદેવનો સંકેત તો મહાદેવ જ જાણે. હે મહાદેવ, મારા નરસિંહના હારા સમાચાર આપજે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંત. ખબર નહીં કેટલા દિવસથી હું અહીં પ્રભુની ભક્તિ કરી રહ્યો છું, પણ હું હજી પણ એ જ નરસિંહ છું જે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યો. એમાંથી એક પણ પ્રશ્નનો જવાબ મને હજી સુધી મળ્યો નથી. મારું મન હજી પણ દુઃખી જ છે. કંઈ જ બદલાયું, પણ હું મારી ભક્તિથી બદલીને રહીશ પ્રભુ. મૃત્યુર્મોક્ષયમામૃતા